નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ અત્યાર સુધી અમેરિકા પાસે જે પણ માંગ્યું છે તે તેમને મળ્યું છે. તો જેવલિનથી લઈ અને સ્ટિંગર મિસાઇલ સુધી યુક્રેને જે પણ માંગ્યું તે અમેરિકાએ આપ્યું છે. પણ હવે અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડને ઝેલેન્સ્કીને નનૈયો ભણવો પડી રહ્યો છે. અમારો આજનો આ સ્પેશિયલ રિપોર્ટ તમે જોશો તો તમને ખબર પડશે કે આખરે તે કયા હથિયાર છે જેને લઈ અને ઝેલેન્સ્કી ઉપરથી બાઇડનને વિશ્વાસ ઉઠી ગયો છે. બાઇડનને આ નિર્ણય શું પુતિનના ખોફના કારણે લીધો છે કે પછી બાઇડનની કોઈ બીજી રણનીતિ છે? ત્યારે આ જ મુદ્દે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ બાઇડનનો ડર. આ રોકેટની રેન્જ કેટલી હશે? દસ કિલોમીટર, 20 કિલોમીટર, 50 કિલોમીટર, કે પછી 100 કિલોમીટર? ભૂલી જાઓ 10, 20, 50, 100 કિલોમીટરની રેન્જ. આ તે રોકેટ સિસ્ટમ છે જે 500 કિલોમીટર દૂર સુધી કહેર મચાવી શકે છે. પાંચસો કિલોમીટર દૂર સુધી આ વેપન સિસ્ટમના રોકેટ કહેર મચાવી શકે છે. આ રોકેટ જ્યાં પડે છે દુશ્મનનો ખાત્મો તો શું, બધું જ તબાહ થઈ જાય છે. આ છે દુનિયાનું સૌથી ખતરનાક આર્ટિલરી સિસ્ટમ હિમાર્સ, જેને અમેરિકાની લોકહીડ માર્ટિન કંપનીએ બનાવી છે. અને આ રોકેટ સિસ્ટમ હવે યુક્રેનને આપવાની તૈયારી હતી. આખી દુનિયામાં ચર્ચા હતી કે હવે પુતિન શું કરશે. ઝેલેન્સ્કીનો માસ્ટર સ્ટ્રોક કહેવામાં આવ્યો. ઝેલેન્સ્કીએ બાઇડનને તે હથિયાર માટે રાજી કરી દીધા જે રશિયાની સેનાની કમર તોડી નાખશે. પણ હિમાર્સવાળા રોકેટ તો ઝેલેન્સ્કી માટે શેખ ચિલ્લીના સપના જેવા સાબિત થયા. બાઇડને અચાનક એવો યુટર્ન લીધો કે હિમાર્સને લઈ ઝેલેન્સ્કીના બધા સપના ચકનાચૂર થઈ ગયા. જરા ધ્યાનથી જુઓ કે બાઇડનને જ્યારે હિમાર્સ લાંબી રેન્જવાળા રોકેટ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે એવું શું કહ્યું કે ઝેલેન્સ્કી સમસમી ગયા. Are you going to send long-range rocket systems to Ukraine? We're not going to send to Ukraine rocket systems that can strike into Russia. એટલે બાઇડને હિમાર્સના લોંગ રેન્જવાળા રોકેટ પર કેન્સલની મહોર લગાવી દીધી. અમેરિકા હવે યુક્રેનને લાંબા અંતરના રોકેટ નહીં આપે. જોવામાં આવે તો હિમાર્સને લઈ ઝેલેન્સ્કીએ જે સપના જોયા હતા તે પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયા. આખરે આ ખતરનાક આર્ટિલરી સિસ્ટમને લઈ બાઇડન કેમ કન્ફ્યુઝ થઈ ગયા, કેમ તેમણે ઘસીને ના પાડી દીધી કે તેઓ ઝેલેન્સ્કીને આવા હથિયાર નહીં આપે જે રશિયામાં અંદર સુધી હુમલા કરી શકે. અચાનક દુનિયાની હેડલાઇન બદલાઈ ગઈ. યુરોપથી લઈ અમેરિકા અને એશિયાના મોટા મોટા અખબારોમાં છપાવવા માંડ્યું કે બાઇડને ઝેલેન્સ્કીને અંગૂઠો બતાવી દીધો. ઝેલેન્સ્કીની દરેક આશા પર પાણી ફેરવવાવાળા આ સમાચારે કેટલાય સવાલ ઊભા કર્યા છે. હિમાર્સને લઈ બાઇડનની કેમ પીછેહટ? હિમાર્સને લઈ બાઇડનને કોનો ડર? હિમાર્સ પર જે ખતરો ઝેલેન્સ્કી રશિયા માટે બનવા જઈ રહ્યા હતા, આખરે બાઇડન તે ખતરાથી કેવી રીતે ઘેરાઈ ગયા? આ માટે તમારે હિમાર્સ રોકેટ સિસ્ટમને સમજવી પડશે. તમને તેની તાકાત અને તેનો ઉપયોગ કરવાવાળા જીગરને જાણવું પડશે.
આવી સ્થિતિમાં જો હિમાર્સને રશિયા પર છોડવામાં આવી તો તમારે રશિયાની રિએક્શનવાળી રેન્જને પણ સમજવી પડશે. પણ તે પહેલા જુઓ કે યુક્રેન આ મલ્ટી લોન્ચર રોકેટ સિસ્ટમ એટલે હિમાર્સ MLRSને લઈ કેટલી ઇમરજન્સીવાળી ડિમાન્ડ રજૂ કરી હતી અને અમેરિકાને તેનું વચન યાદ અપાવ્યું હતું. Washington has to keep the promise and provide us with multiple launch rocket systems as soon as possible. Others will follow. If we do not get MLRS ASAP, the situation in Donbas will get even worse than it is now. હિમાર્સ શું છે? હવે તેની તાકાતને સમજો. શું તેની ખાસિયતો આ ડીલને કેન્સલ કરવાનું સૌથી મોટું કારણ બની ગયું? હિમાર્સ એક મલ્ટી રોકેટ લોન્ચર સિસ્ટમ છે. તમે તેને મલ્ટી બેરલ રોકેટ લોન્ચર પણ કહી શકો છો. એટલે એવી સિસ્ટમ જેમાં કેટલાય રોકેટ એકસાથે છોડી શકાય છે. આ દુશ્મનના કોઈ એક અડ્ડાને પૂરી રીતે તબાહ કરવા માટે ઉપયોગ કરી શકાય છે. સામાન્ય રીતે તોપના દારૂગોળાનો ઉપયોગ 20થી 40 કિલોમીટર રેન્જ સુધી કરી શકાય છે. જો કે આ રોકેટ સિસ્ટમની રેન્જ 70થી 80 કિલોમીટર કે તેનાથી વધુ આગળ સુધી તબાહી મચાવી શકે છે. હિમાર્સના લોંગ રેન્જ રોકેટ તો 500 કિલોમીટર સુધી દુશ્મનનો ખાત્મો કરવાની તાકાત ધરાવે છે. કેમ કે આટલી રેન્જનો અર્થ છે કે હિમાર્સના રોકેટ એક રીતે મિસાઇલની જેમ કામ કરે છે, જે GPS ગાઈડન્સની મદદથી નિશાનને એકદમ સચોટ બનાવી દે છે. પણ આ લોન્ચર સિસ્ટમ બનાવનારી કંપની લોકહીડ માર્ટિન પોતાની વેબસાઇટ પર દાવો કરે છે અને સ્પષ્ટ શબ્દોમાં લખે છે કે હિમાર્સના આધુનિક રોકેટ 15 કિલોમીટરથી લઈને 499 કિલોમીટર અને તેની આગળની રેન્જ સુધી હુમલો કરી શકે છે. હિમાર્સ રોકેટ સિસ્ટમમાં 6 રોકેટ ટ્યુબવાળા 2 હિસ્સા હોય છે અને એક સાથે તે 12 રોકેટ છોડી શકે છે. તેને તમે આર્ટિલરી રોકેટ સિસ્ટમમાં મેગઝીન પણ કહી શકો છો. હિમાર્સમાં તેની રેન્જ 15 કિલોમીટરથી લઈને 500 કિલોમીટર સુધી હોઈ શકે છે અને તેના માટે અલગ અલગ કેટેગરીના રોકેટ તેમાંથી છોડી શકાય છે. સામાન્ય રીતે 50 કિલોમીટર સુધીની રોકેટ સિસ્ટમ યુદ્ધમાં ઉપયોગમાં લેવામાં આવતી હોય છે. પણ કોઈ પણ હથિયારની 500 કિલોમીટરની રેન્જનો અર્થ છે કે તે બીજા દેશની અંદર વાર કરી શકે છે. અને હિમાર્સને લઈ આજ અમેરિકા અને બાઇડનનો સૌથી મોટો ડર સાબિત થઈ રહ્યો છે. બાઇડનને લાગ્યું કે જો લાંબા અંતરના રોકેટવાળા હિમાર્સ મલ્ટી લોન્ચર રોકેટ સિસ્ટમ ઝેલેન્સ્કીને દઈ દેશો તો યુક્રેન કીવ અને ખાર્કિવમાં તેને તૈનાત કરી તેઓ રશિયાની અંદર સુધી રોકેટ હુમલો કરી શકે છે. એટલે આવા હુમલા જેનાથી રશિયાના કેટલાય શહેર યુદ્ધની ઝપેટમાં આવી શકે છે. Сьогодні, як і щоденно, я працював, щоб тиск на Росію був посилений. Наші представники у Давосі працюють над тим, щоб Україна отримала більшу фінансову і гуманітарну підтримку. А для всіх дипломатів нашої держави абсолютний пріоритет – це зброя і боєприпаси для нашої держави. આ રોકેટ સિસ્ટમને લઈ બાઇડનનો સૌથી મોટો ડર તે છે કે જો ઝેલેન્સ્કીએ તેનો ઉપયોગ રશિયા પર કર્યો તો પુતિનનું રિએક્શન શું હશે? શું લાંબી રેન્જવાળા રોકેટની ડીલ યુરોપમાં મોટું યુદ્ધ ભડકાવશે? બાઇડન પણ તે વિચારતા રહે છે કે પુતિન જો જવાબ દેશે તો તેની રેન્જ ક્યાં સુધી હશે? શું પુતિનના ગુસ્સાની રેન્જમાં સૌથી પહેલા પોલેન્ડ આવશે, જેના રસ્તે અમેરિકા અને નાટો દેશ ઝેલેન્સ્કીને નવા હથિયાર પહોંચાડી રહ્યા છે? પોલેન્ડના પ્રધાનમંત્રીએ પણ જાહેર કરી દીધું છે કે જેનાથી તમે યુરોપમાં વ્લાદિમીર પુતિનના ખૌફને સમજી શકો છો. Europe and the free world loses this battle, loses this war, we are not going to be safe any longer because we will always be under threat and blackmail from Putin. જ્યારે શરૂઆતમાં રિપોર્ટ આવ્યા કે અમેરિકા યુક્રેનને હિમાર્સ લોંગ રેન્જવાળી રોકેટ સિસ્ટમ આપવા જઈ રહ્યું છે તો તેને સીધો સાદો TOS-1 થર્મોબેરિક રોકેટ સિસ્ટમનો જવાબ માનવામાં આવ્યો.
જે રશિયા ડોનબાસમાં સતત ઉપયોગ કરી રહ્યું છે. મારિયુપોલમાં પણ આ હથિયારે યુક્રેનની સેનાને ધૂળ ચાટતી કરી. જુઓ, જ્યારે થર્મોબેરિક રોકેટ છોડવામાં આવે છે તો કેવી તબાહી આવે છે. તે પોતાના ટાર્ગેટને ધુમાડામાં ફેરવી દે છે, એટલે જમીન પર કંઈ રહેતું નથી, બધું જ બરબાદ થઈ જાય છે. તેવામાં જ્યારે હિમાર્સના લાંબા અંતરવાળા રોકેટ ચર્ચામાં આવ્યા તો લાગ્યું કે યુક્રેન યુદ્ધમાં રશિયાના વેક્યુમ કે થર્મોબેરિક બોમ્બનો જવાબ આપવા માટે અમેરિકા તૈયાર છે. રશિયાના હુમલાનો મુકાબલો કરવા માટે યુક્રેનની સેના સતત અમેરિકા અને નાટો દેશોથી આધુનિક હથિયારોની અપીલ કરતું રહ્યું છે અને તેને આ હથિયાર મળી રહ્યા છે. પણ હવે બાઇડનની નાએ આખો ખેલ બગાડી નાખ્યો છે અને સાથે જ યુક્રેનના પાડોશી દેશોને પણ લાગવા માંડ્યું છે કે પુતિનથી બચવું હવે અશક્ય છે. We would like him to be totally removed, of course, but he represents a brutal power. Russia is a superpower, and if at the end of the day Ukraine survives as a sovereign state, which is our sole objective, and this is why we are supporting Ukraine through all sorts of different means, then this is our victory. હિમાર્સ રોકેટને લઈ અમેરિકાનો નિર્ણય યુક્રેન સાથે બાકી દેશો માટે પણ એક મોટો ઝટકો છે, કેમ કે તેનાથી અમેરિકાની વિશ્વસનીયતા પર પણ સવાલ ઊભા થાય છે. રશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ અને અત્યારે ત્યાંની સુરક્ષા પરિષદના ઉપપ્રમુખ દિમિત્રી મેદવેદેવ મુજબ અમેરિકાનો આ નિર્ણય યોગ્ય છે. અમેરિકામાં રશિયાના રાજદૂત અનાતોલી એન્ટાનોવે પણ કહ્યું છે કે આ ખતરનાક હથિયારને તૈનાત કરવું મોટો ખતરો છે. આ રશિયાને મંજૂર નથી. રશિયા આ સહન નહીં કરે. І тож вони не готові до компромісів, обираючи, що зробити для досягнення своїх цілей. І зараз ми бачимо одночасно, як російський наступ на Донбасі руйнує наші міста, руйнує громади України, і як європейська єдність, бажана європейська єдність, вона може похитнутися. રશિયા તરફથી જે સતત કહેવામાં આવી રહ્યું છે કે આવા હથિયાર રશિયા માટે ખતરો બની જશે, તેના માટે નાટો અને બાકીના દેશોએ મોટી કિંમત ચૂકવવી પડશે. કેમ કે આ હથિયારોથી યુક્રેનને સજ્જ કરવું રેડ લાઇન ક્રોસ કરવા જેવું છે અને તેને રશિયા પોતાની વિરુદ્ધ યુદ્ધની જેમ જોઈ રહ્યું છે. જો કે અમેરિકા તરફથી યુક્રેનને બીજા હથિયારો મળવાનું ચાલુ રહેશે. $40 બિલિયન વાળા પેકેજમાં યુક્રેનને નવા હથિયારો આપવાની વાત થઈ છે. અત્યારે રશિયા અને યુક્રેન વચ્ચે ડોનબાસ વિસ્તારમાં ડાયરેક્ટ હુમલા થઈ રહ્યા છે. આ પ્રકારના હથિયારની જરૂરત ઝેલેન્સ્કીને ડોનબાસમાં જ છે, કેમ કે પુતિનને કીવથી પીછેહટ કર્યા બાદ કંઈક મેળવ્યું છે તો તે ડોનબાસમાં પોતાની મજબૂત સ્થિતિ છે. મારિયુપોલ તેઓ પહેલાથી જ જીતી ચૂક્યા છે અને રશિયાને હવે લાગે છે કે ડોનબાસના કેટલાય શહેરો પર જલ્દી તેમનો કબજો થઈ જશે. ડોનબાસમાં રશિયા અને યુક્રેન બંને યુદ્ધ જીતવાના દાવા કરી રહ્યા છે, પરંતુ બ્રિટનની ગુપ્તચર એજન્સીનો દાવો છે કે ડોનબાસમાં રશિયાની સેના વેરવિખેર થઈ ગઈ છે. રશિયાની સેનાનું મનોબળ તૂટી રહ્યું છે. જો કે રશિયાના મીડિયાનો દાવો છે કે ડોનેસ્ક અને લુહાન્સ્કમાં પુતિને જીતની તારીખ નક્કી કરી લીધી છે અને તેવામાં તે સવાલ ઊભો થવો સ્વાભાવિક છે કે ડોનબાસમાં કોનું રાજ? બ્રિટિશ ગુપ્તચર એજન્સીનો દાવો. વેર વિખેર થતી રશિયાની સેના. પુતિનનો બ્રિટનને જડબાતોડ જવાબ. ડોનેસ્ક અને લુહાન્સ્કની તારીખ નક્કી કરી. ડોનબાસના લુહાન્સ્ક અને ડોનેસ્ક વિસ્તારમાં રશિયા અને યુક્રેનની સેના વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. બંને દેશ એકબીજાને ભારે નુકસાન પહોંચાડવાનો દાવો કરી રહ્યા છે. જંગ દરમિયાન બ્રિટિશ ગુપ્તચર એજન્સીએ એક સનસનીખેજ દાવો કર્યો છે.
બ્રિટિશ અખબાર ડેલી મેલમાં બ્રિટિશ ગુપ્તચર એજન્સીના એક રિપોર્ટનો હવાલો આપતા દાવો કરવામાં આવ્યો છે કે યુક્રેન યુદ્ધમાં અત્યાર સુધી રશિયાના 30,350 સૈનિકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. આ રિપોર્ટમાં તે પણ દાવો કરવામાં આવ્યો છે કે રશિયાના સૈનિકોના આટલી મોટી સંખ્યામાં મોતના સમાચારથી રશિયાના સૈનિકોનું મનોબળ તૂટી ગયું છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ડોનબાસના આખા વિસ્તાર પર કોઈપણ કિંમત પર કબજો કરવા માંગે છે. તે માટે તેઓ મોટું નુકસાન ઉઠાવવા પણ તૈયાર છે. યુક્રેનની સેના ડોનબાસના મેદાને જંગનો એક વિડીયો બહાર પાડ્યો છે. આ વિડીયોમાં તમે યુક્રેનની સેનાને રશિયાની સેના પર બોમ્બમારો કરતા સ્પષ્ટ જોઈ શકો છો. યુક્રેનની સેના મુજબ આ વિડીયો ડોનબાસના ઇજ્યુમ શહેર પાસેનો છે. This one from На даному рубежі вона малоефективна, тому що техніка підходить не ближче, ніж 3,5-4 кілометри противника. На жаль, ця зброя બ્રિટનની ગુપ્તચર એજન્સીએ જે દાવો પોતાના રિપોર્ટમાં કર્યો છે, મેદાને જંગમાં તેનાથી ઊંધી તસવીરો સામે આવી છે. આ લુહાન્સ્કના સેવેરોદોનેસ્ક શહેરની તસવીરો છે. આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે લોકો શહેરમાં રશિયાની સેના આવ્યા બાદ ખુશ નજરે પડી રહ્યા છે. એટલું જ નહીં, એક વ્યક્તિ રશિયાના સૈનિકને તે કહેતો પણ સાંભળવા મળે છે કે અમે તમારી રાહ જોઈ રહ્યા હતા. Спасибо, что вы пришли. Спасибо вам. સેવેરોદોનેસ્કના મેયરના સત્તાવાર નિવેદન મુજબ રશિયાની સેના અડધા શહેર પર કબજો કરી ચૂકી છે. શહેરના રસ્તાઓ પર રશિયા અને યુક્રેનના સૈનિકો વચ્ચે આમને સામને લોહિયાળ યુદ્ધ ચાલી રહ્યું છે. સેવેરોદોનેસ્કના મેયરનો આરોપ છે કે આ યુદ્ધના કારણે શહેરના મોટા ભાગના લોકો શહેર છોડી ચૂક્યા છે અને લગભગ 1500 લોકોના મોત થયા છે. સેવેરોદોનેસ્ક રશિયાની સરહદથી 145 કિલોમીટર દૂર છે અને લુહાન્સ્કમાં આ શહેર યુક્રેન સરકારને આધીન છેલ્લું શહેર છે. એટલે સેવેરોદોનેસ્ક પર રશિયાનો કબજો થતાં જ આખા લુહાન્સ્ક પર રશિયાનો કબજો થઈ જશે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીનું પણ કહેવું છે કે ડોનબાસમાં સ્થિતિ ખરાબ થઈ રહી છે. તેમનો આરોપ છે કે રશિયાની સેના યુદ્ધ જીતવા માટે રહેણાંક વિસ્તારો પર બોમ્બમારો કરી રહી છે. Ситуація на Донбасі залишається в цілому надзвичайно тяжкою. Російська армія намагається точково зібрати переважаючі сили для більшого і більшого тиску на наших захисників. Там, на Донбасі, зараз зібраний максимум бойової потужності армії Росії. Сєвєродонецьк, Лисичанськ, Бахмут, Авдіївка, Курахове, Слав'янськ та деякі інші населені пункти залишаються для окупантів ключовими мішенями саме на цьому напрямку. ડોનબાસ યુક્રેનનું એક મહત્વનું ઔદ્યોગિક શહેર છે. માટે રશિયા યુક્રેનના આ વિસ્તાર પર કબજો કરીને તેને આર્થિક રીતે નબળું કરવા માંગે છે. તે ઉપરાંત ડોનબાસમાં જ ડોનેસ્ક અને લુહાન્સ્ક સામેલ છે. ડોનેસ્ક અને લુહાન્સ્ક તે વિસ્તાર છે જ્યાં વર્ષ 2014થી જ રશિયા સમર્થિત અલગાવવાદી યુક્રેનની સેના સામે લડી રહ્યા હતા. હાલમાં રશિયાની સેના પણ પૂર્વ યુક્રેનના આ વિસ્તાર પર કબજો કરવાનો પ્રયાસ કરી રહી છે, જેના કારણે ડોનબાસમાં ભીષણ યુદ્ધ ચાલુ છે. ડોનબાસ યુક્રેનનો તે વિસ્તાર છે જ્યાં યુદ્ધ શરૂ થયા પહેલા જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયા સમર્થિત અલગાવવાદીઓના 2 ક્ષેત્રો ડોનેસ્ક અને લુહાન્સ્કને 2 દેશ તરીકે માન્યતા આપી હતી. શહેરમાં ફેલાયો મોતનો સન્નાટો. ચારે બાજુ નજર આવી રહી છે તૂટેલી ઇમારતો અને રસ્તા પર જોવા મળતો કાટમાળ. જંગની આ ખોફનાક હકીકત બતાવવા માટે પૂરતી છે. આ ડોનબાસના ડોનેસ્ક વિસ્તારમાં સ્લોવિયન્સ્ક શહેરની તસવીરો છે. યુક્રેનનો આરોપ છે કે તસવીરોમાં નજરે આવતા શહેરનો આ તે રહેણાંક વિસ્તાર છે જેના પર રશિયાની સેના ભારે બોમ્બમારો કરી રહી છે. આ બોમ્બમારામાં 3 લોકોના મોત થયા અને 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. યુદ્ધની આ તસવીરો યુક્રેનના ખાર્કિવ વિસ્તારથી સામે આવી છે. આ વિડીયો યુક્રેનની સેનાએ બહાર પાડ્યો છે. યુક્રેનની સેના મુજબ વિડીયોમાં જોવા મળતું ફાયરિંગ તેમની સેનાનો રશિયાની સેનાને જવાબ છે.
યુક્રેન મુજબ રશિયાની સેનાએ ખાર્કિવમાં યુક્રેની સેના પર હુમલો કર્યો હતો, પણ તેમના સૈનિકોએ સ્ટ્રિંગર અને જેવેલિન મિસાઇલોની મદદથી રશિયાની સેનાને પાછળ ખદેડી મૂકી. ઉપરાંત યુક્રેન બોર્ડર ગાર્ડ સર્વિસનો આરોપ છે કે રશિયાની સેનાએ ખાર્કિવમાં ક્લસ્ટર બોમ્બનો ઉપયોગ કર્યો. પોતાના આરોપને સાબિત કરવા માટે તેમણે રશિયાની સેનાના હુમલા બાદ વિડીયો પણ બહાર પાડ્યો. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી મુજબ રશિયાની સેના યુક્રેનના ખેરસાન વિસ્તાર પર કબજો કરવામાં નિષ્ફળ પ્રયાસ કરી રહી છે, પણ તેમના બહાદુર જવાનો આગળ રશિયાના સૈનિકોનું કંઈ નથી ચાલતું. રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનો દાવો છે કે યુક્રેની સેના ધીરે ધીરે રશિયાની સેનાના કબજાવાળા વિસ્તારને ફરી હાંસલ કરી રહી છે. Російські війська знову обстріляли Харків. Через кордон України і Росії була обстріляна і територія нашої Сумської області. Продовжується боротьба за Херсонську область. Крок за кроком ми звільняємо нашу землю, поступово наближаємось до тієї точки, в якій Росії все ж таки доведеться відкласти зброю, порахувати всіх своїх вбитих і перейти до дипломатії. Обов'язково доведеться. આ તસવીરની બીજી બાજુ છે. હવે અમે તમને યુદ્ધની બીજી બાજુ બતાવીએ. રશિયાની સેના વેરવિખેર થવાના બ્રિટિશ ગુપ્તચર એજન્સીના દાવાથી ઊંધું રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ડોનબાસના ડોનેસ્ક અને લુહાન્સ્ક જીતવાની તારીખ નક્કી કરી નાખી છે. રશિયાના મીડિયા મુજબ રાષ્ટ્રપતિ પુતિને લુહાન્સ્ક જીતની તારીખ 1 જૂન નક્કી કરી હતી. ઉપરાંત પોતાના કમાન્ડરોને ડોનબાસના બીજા વિસ્તાર પર જીત મેળવવા માટે 1 જુલાઈની તારીખ આપી છે. આ સમાચારનો સીધો અર્થ તે નીકળે છે કે યુક્રેન યુદ્ધમાં રશિયા યુક્રેનના પૂરા ડોનબાસ વિસ્તાર પર કબજો કરવા માંગે છે. હાલમાં પોતાનો પ્લાન અને વોર સ્ટ્રેટેજી હેઠળ રશિયાની સેનાના ટાર્ગેટ પર ડોનબાસ્ક એટલે કે ડોનેસ્ક અને લુહાન્સ્ક છે. યુદ્ધ દરમિયાન પોતાની બીમારીની તમામ અટકળો વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને 30 મેના રોજ મોસ્કોમાં પોતાની સુરક્ષા પરિષદની બેઠક કરી. બેઠકની શરૂઆતમાં પુતિને યુક્રેની સૈન્ય અડ્ડાઓ પર તૈનાત હોવિત્ઝર તોપોને તબાહ કરવાનો વિડીયો બતાવવામાં આવ્યો. બેઠક દરમિયાન રાષ્ટ્રપતિ પુતિને યુદ્ધ પર કોઈ નિવેદન ન આપ્યું. Сегодня обсудим несколько вопросов, которые связаны между собой, имея в виду два наших важнейших направления в рамках работы совещания постоянных членов Совета Безопасности, связанных между собой, имея в виду вопросы внешней политики и обеспечения безопасности России. પશ્ચિમી મીડિયા રિપોર્ટ મુજબ હવે યુરોપિયન યુનિયનમાં યુદ્ધના અંજામને લઈ ચર્ચા શરૂ થઈ ગઈ છે. અમેરિકા સહિત યુરોપિયન યુનિયનને લાગે છે કે જો યુક્રેન આ યુદ્ધ હારી ગયું તો આ નાટો માટે એક મોટો ઝટકો સાબિત થશે. પશ્ચિમના સંરક્ષણ નિષ્ણાંતો મુજબ જો રશિયાની સેનાએ અજોવ સાગર સાથે જોડાયેલા વિસ્તાર પર જીત હાંસલ કરી અને યુક્રેનની સેનાને ઘેરી લીધી તો યુક્રેન સરકારને રશિયાની શરતો મુજબ સમજૂતી માટે મજબૂર થવું પડી શકે છે, જેનું ઉદાહરણ મારિયુપુલમાં હાર પછી સામે આવ્યું છે. મારિયુપુલ પર રશિયાની સેનાનો કબજો અને બ્લેક સીમાં તેની કિલ્લેબંધીના કારણે યુક્રેનથી નિકાસ થતું હજારો ટન અનાજ નિકાસ નથી થઈ રહ્યું. Зараз через те, що Росія заблокувала наші порти на Чорному морі і захопила нашу частину берега Азовського моря, ми не можемо відправити на експорт 22 мільйони тонн зернових, які вже є на складах в нашій країні. Це той обсяг, який мав вийти на зовнішній ринок. І блокування Росією нашого експорту дестабілізує ситуацію дійсно в глобальному масштабі. યુક્રેન સરકારે રશિયા પર વધુ એક આરોપ લગાવતા કહ્યું છે કે રશિયાની સેના મારિયુપુલ શહેર પર કબજો કર્યા બાદ યુક્રેનનું સ્ટીલ ચોરી કરીને રશિયા મોકલી રહી છે. પોતાનો આરોપ સાબિત કરવા માટે યુક્રેનના મીડિયાએ એક વિડીયો પણ બહાર પાડ્યો છે. આ વિડીયોમાં સ્ટીલને રશિયાના જહાજ પર લાદતું જોઈ શકાય છે. રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલુ છે. પશ્ચિમના સંરક્ષણ નિષ્ણાંતોનું કહેવું છે કે ડોનબાસને જીત્યા પછી રાષ્ટ્રપતિ પુતિન આ યુદ્ધ રોકવાના નથી. ડોનબાસ જીત્યા પછી રશિયાની સેના ઓદેસા તરફ કૂચ કરશે. રશિયાએ જો ઓદેસા પર પણ કબજો કરી લીધો તો યુક્રેન એક લેન્ડ લોક્ડ દેશ બની જશે.
એટલે તેના તમામ પોર્ટ પર રશિયાની સેનાનો કબજો થઈ જશે. સંરક્ષણ નિષ્ણાંતો મુજબ ડોનબાસના યુદ્ધ પછી બહુ જલ્દી ઓદેસામાં એક નવો વોર ફ્રન્ટ ખુલવાનો છે.